હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રનું બીજું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ, જેમાં સ્વાધ્યાય 2.1ના દાખલા નંબર 1 થી 5ની સમજૂતી મેળવશું. વેલકમ ટુ એનબી એજ્યુકેશન. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રના આજે આપણે પહેલાં સૂત્રની ચર્ચા કરીશું. બીજા ચેપ્ટરમાં કયા કયા સૂત્ર લાગુ પડે એની આજે વાત કરશું. ચેપ્ટર નંબર 2 છે માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટરમાં આપણે આ પ્રકારની માહિતી હશે રકમમાં, તો કે સંખ્યાત્મક માહિતીના પ્રકાર બે હશે. એક અવર્ગીકૃત માહિતી અને બીજી વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીના બે પ્રકાર, વર્ગીકૃત સતત માહિતી અને વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. જ્યારે કોઈ એક ચલની એક જ પ્રકારની માહિતી આપી હોય, એટલે કે એક જ ચલ x 2 5 8 અને 11 ફોર એક્ઝામ્પલ, તો આ ટાઈપની રકમને કેવી કહેવાય? અવર્ગીકૃત માહિતી. દાખલા તરીકે કોઈ શાળામાં અથવા કોઈ ક્લાસમાં 4 વિદ્યાર્થીઓ છે અને 15 ગુણની ટેસ્ટ લીધી, તો પહેલા વિદ્યાર્થીઓને 2 ગુણ આવ્યા, બીજા વિદ્યાર્થીને 5 ગુણ આવ્યા, ત્રીજાના 8 ગુણ અને ચોથાના 11 ગુણ. આવી રીતે તમે એને ગોઠવી શકો, એટલે 4 વિદ્યાર્થીના આટલા ગુણ. એવી જ રીતે બીજી છે વર્ગીકૃત સતત માહિતી. તેમાં તમને આપેલું છે x અને f. f એટલે સંખ્યાઓ અને x એટલે ચલ. ત્યારબાદ છે વર્ગીકૃત સતત માહિતી, તો કે એ છે એમાં વર્ગો આપેલા હશે, વર્ગ અને એની આવૃત્તિ f. એટલે મોસ્ટ ઓફ આખા આંકડાશાસ્ત્રમાં આપણે 3 પ્રકારની રકમો હશે, ધ્યાન રાખવી. 3 પ્રકારની રકમો હશે. ખાલી x આપેલો હશે તો એને અવર્ગીકૃત માહિતી કહેશું. એના માટે અલગ સૂત્ર અને અલગ પદ્ધતિઓ લાગુ પડશે. ત્યારબાદ x અને f આપેલા હશે, એટલે કે આ પ્રકારની એક રકમ હશે જેને વર્ગીકૃત અસતત માહિતી કહેશું. એના માટે પણ અલગ સૂત્ર લાગુ પડે. અને વર્ગીકૃત સતત માહિતી જેમાં વર્ગ અને f આપેલા હશે, આવી રીતે વર્ગ હશે 0 થી 5, 5 થી 10, 10 થી 15, તો એના માટે પણ અલગ સૂત્ર લાગુ પડે. કોઈ પણ એક સૂત્રના 3 અલગ અલગ સૂત્ર હશે, જેવી રકમ એવા સૂત્રનું અપ્લાય થશે. જે માત્ર આ બીજા ચેપ્ટર પૂરતું જ નથી, પણ આગળ જે આંકડાશાસ્ત્રના ચેપ્ટર છે એના માટે પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે આપણે 3 પ્રકારની રકમો આપેલી હશે. આગળ પણ જ્યારે આવશે ત્યારે પણ શીખવાડીશ કે ક્યારે કઈ રીતમાં કયું સૂત્ર લાગુ પડે. હવે બીજા ચેપ્ટરમાં આપણે એન્ટર થાય તો આપણે આટલી ખબર પડી ગઈ કે 3 પ્રકારની માહિતી છે, મુખ્યત્વે 2 અવર્ગીકૃત અને વર્ગીકૃત. વર્ગીકૃત માહિતીમાં 2, વર્ગીકૃત અસતત અને વર્ગીકૃત સતત. ત્યારબાદ રકમ છે નિવારક વર્ગ અને અનિવારક વર્ગ કોને કહેવાય? તો કે આ ડાબી સાઈડ છે, ડાબી સાઈડ એને અધઃ સીમા કહેવાય અને જમણી સાઈડને ઉર્ધ્વ સીમા કહેવાય. દાખલા તરીકે અહીંયા એક વર્ગ આપ્યા 5 થી 10, 10 થી 15, 15 થી 20. બંને વચ્ચે વર્ગો વચ્ચેને વર્ગ લંબાઈ છે અત્યારે 5, 5. અને અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા. ધ્યાન રાખજો, નિવારક વર્ગ કોને કહેવા? પહેલા વર્ગની ઉર્ધ્વ અને પછીના વર્ગની અધઃ સીમા બંને સરખી હોય તો એવા વર્ગને નિવારક વર્ગ કહેવાય છે ને. 10 અને 10, 15 અને 15, તો એ નિવારક વર્ગ છે. અનિવારક વર્ગ કોને કહેવાય? જેની ઉર્ધ્વ અને એને પછીના વર્ગની અધઃ સરખી ન હોય, બરાબર, તો એને કહેવાય અનિવારક વર્ગ. જેમ કે અહીંયા 5 થી 9, પછી અહીંયા 9 થી સ્ટાર્ટ નથી થતું, 10 થી 14, પછી 14 થી સ્ટાર્ટ નથી થતું, 15 થી 19. એટલે આવા વર્ગોને કેવા કહેવાશે? અનિવારક વર્ગ કહેવાના. હવે રકમમાં ક્યારેક આપણે જરૂર પડશે અનિવારકમાંથી નિવારકમાં ફેરવવા માટે, તો એની શોર્ટકટ છે આ સાઈડથી 0.5 માઇનસ કરવાના, આ સાઈડ 0.5 પ્લસ કરવાના. એની એક શોર્ટકટ છે. બીજી છે એક અગત્યની નોંધ કે જે આપણે બધા પ્રકરણમાં યાદ રાખવાનું છે. પેલું છે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા માટે ડાબી બાજુમાંથી 0.5 બાદ કરવા અને જમણી બાજુ 0.5 ઉમેરવા. જો વર્ગ પોઈન્ટમાં હોય તો ત્યારે કાયદેસર જે સૂત્ર છે એનો ઉપયોગ કરવો. ફોર એક્ઝામ્પલ, અનિવારક વર્ગ આપ્યા, એને નિવારકમાં ફેરવવા માટે આ ડાબી સાઈડ 0.5 માઇનસ કરશું અને જમણી સાઈડ 0.5 પ્લસ કરશું. આ રકમ જ પોઈન્ટમાં હોય ત્યારે કાયદેસર એનું સૂત્ર છે એ લાગુ પડે, એટલે કે ઉર્ધ્વ પ્લસ અધ ભાગ્યા 2, એ જે આવી 2ની જગ્યાએ મૂકવું પડશે. એ દાખલામાં પણ આપણે જોઈ લઈશું ત્યારે
એ. અને બીજો પોઈન્ટ છે થી ઓછા કે થી વધુ આવૃત્તિ વિતરણમાં ફેરવતા પહેલા જો અનિવારક વર્ગ આપેલા હોય તો તેને નિવારકમાં ફેરવવા. આ એ ધ્યાન રાખવું કે થી ઓછા કે થી વધુ આવૃત્તિ વિતરણમાં ફેરવવું હોય તો પહેલાં તો અનિવારક વર્ગો આપેલા હોય એને નિવારકમાં ફેરવી અને પછી થી ઓછા અને થી વધુમાં આપણે ફેરવશું. ત્યારબાદ થી વધુ હોય તો તે વર્ગની અધઃ સીમા એટલે ડાબી બાજુ કહેવાય અને થી ઓછા હોય ત્યારે વર્ગની ઉર્ધ્વ સીમા એટલે કે એને આપણે જમણી બાજુ કહીશું. વર્ગની જુદી જુદી સીમાઓના સૂત્ર હમણાં આગળ જોયું વર્ગ આપણે 5 થી 10, 10 થી 15 એવી રીતે. તો ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ તે પછીના વર્ગની અધઃ સીમા ભાગ્યા 2 અને અધઃ સીમા બિંદુ બરાબર આપેલ વર્ગની અધઃ સીમા અને તેની આગળના વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. એની શોર્ટકટ છે, આ તો કાયદેસર સૂત્ર છે, રકમમાં આપણે જોશું. પછી છે મધ્ય કિંમત મિડ વેલ્યુ. મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. ખાસ નોંધ કે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા નહીં. જેમ છે એમ જ રકમ હોય એની અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરીએ એટલે આપણે મળશે એ વર્ગની મધ્ય કિંમત. ત્યારબાદ છે વર્ગ લંબાઈ ક્લાસ લેન્થ. વર્ગ લંબાઈ બરાબર વર્ગ લંબાઈ મતલબ 2 સીમાઓ આપેલી હોય એની લંબાઈ. વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ એટલે કે ઉર્ધ્વમાંથી અધઃ સીમા બાદ કરો એટલે આપણે મળે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈનું બીજું સૂત્ર છે વિસ્તાર ભાગ્યા વર્ગ સંખ્યા એટલે કે r ડિવાઈડ બાય k તો પણ વર્ગ લંબાઈ આપણે મળશે. અને વિસ્તાર r બરાબર મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત એ આપેલ માહિતીનું બરાબર એ બેની બાદ બાકી કરવાથી આપણે મળશે વિસ્તાર. ખાસ નોંધ કે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા. ધ્યાન રાખજો મધ્ય કિંમત શોધતી વખતે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવાના જરૂર નથી અને જ્યારે વર્ગ લંબાઈ શોધતી વખતે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા અનિવાર્ય છે. ત્યારબાદ છે વર્ગ સીમાઓ. મધ્ય અથવા મધ્ય કિંમત ઉપરથી વર્ગ સીમાઓ શોધવી. તો કઈ રીતે? તો કે અધઃ સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. આ એક સૂત્રની એક ફોર્મ્યુલા બુક તૈયાર કરેલી છે, તમે પણ મેળવી શકો. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે આ સૂત્રની બુક મેળવી શકો છો. એવી રીતે આ બીજા ચેપ્ટરના સૂત્ર છે. એવી રીતે દરેક ચેપ્ટરના સ્ટાર્ટ કરતી પહેલાં આપણે આ સૂત્રની સમજૂતી મેળવી લઈશું. એક નોટ્સ બનાવી લેજો અને ફેરબુકમાં બધી વસ્તુ લખવાની છે લાઇન ટુ લાઇન અને વિડીયોમાં હું આગળ બધાય દાખલા અને એક દાખલા પદ્ધતિસર શીખવાડીશ. સ્વાધ્યાય 2.1 એનો પહેલો દાખલો. એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોના બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. એટલે આપણે 50 કુટુંબોની સંખ્યાની માહિતી આપી. પહેલાં તો રકમ પ્રોપર સમજી લઈએ કે આ શું છે. આ વિઝિટ દાખલો છે, એકવાર સમજશો એટલે આવડી જશે. એટલે કે એક ગામ છે, એમાં 50 કુટુંબો રહી છે. આવી રીતે 50 કુટુંબો. એમાં પહેલા કુટુંબ છે એમાં એક બાળક છે, આ બાળકોની સંખ્યા છે. બીજા કુટુંબમાં એક બાળક છે, ત્રીજા કુટુંબમાં 2 બાળકો છે, ચોથા કુટુંબમાં એક બાળક છે. એવી રીતે 50 કુટુંબોનો સર્વે કર્યો અને એક કુટુંબમાં કેટલા બાળકો છે એની સંખ્યાઓ લીધી. ક્લિયર? અને એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. ત્યારે આવું કહે ત્યારે આપણે આપેલ માહિતીમાંથી સૌ પ્રથમ તો સૌથી પહેલા નાનો અંક અને સૌથી મોટો અંક ધ્યાનમાં લેવાનો. એટલે આપણે લઈએ સૌથી નાનો અંક 0 છે, બરાબર ને? 0 કોઈ પણ 0 લઈ શકો. અને સૌથી મોટો અંક 3 છે એમ સમજી લઈએ. આમાં 3 તો ઘણા છે પણ આપણે આટલી ખબર પડી છે કે આ રકમમાં સૌથી નાનો અંક 0 ને સૌથી મોટો અંક 3. અને જ્યારે પણ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કહે ત્યારે નાનો અંક અને મોટો અંક રકમમાંથી જોઈ લેવો. હવે તમે જોવો તો વિસ્તાર ઝાઝો નથી. આપણે જોઈએ તો વિસ્તાર ખાલી નાનો છે, 0, 1, 2 અને 3. એટલે આપણે આના વર્ગ કે કંઈ બનાવશું નહીં, સીધા લખી નાખશું 0, 1, 2 અને 3. હવે આપણે એક કોષ્ટક તૈયાર કરશું.
હેડિંગ આપશું 50 કુટુંબોના બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ. એમાં કોષ્ટકનું હેડિંગ આપશું પહેલા બાળકોની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન અને કુટુંબોની સંખ્યા. બરાબર, આવી રીતે એક કોષ્ટક તૈયાર કરશું અને બાળકોની સંખ્યા પહેલાં લખી લેશું. આપણે ખબર છે નાનો અંક 0 છે અને મોટો અંક 3. એટલે બાળકોની સંખ્યા કેટલી છે? 0, 1, 2 અને 3. આપણે આ રકમમાં જ જોઈને ખબર પડી કે નાનામાં નાનો અંક 0 અને મોટામાં મોટો અંક 3. એટલે આપણે ખબર પડી ગઈ કે કુટુંબોમાં 50 કુટુંબોમાં બાળકો કાં તો 0 છે, પછી 1 છે, 2 છે અને 3 છે. એ પ્રમાણે આપણે બાળકોની સંખ્યા લખી 0, 1, 2 અને 3. પછી અહીંયા આવૃત્તિ ચિહ્ન કરશું અને કુટુંબોની સંખ્યા આપણે જોશું. હવે 0 મતલબ કે હવે આમાં 0 કેટલા છે આ રકમમાં તો એ જોઈએ. તો કે 0 કુટુંબ હોય એવા કેટલા બાળકો છે? તો કે પહેલી લાઈનમાં 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ 0 કુટુંબવાળા 6 બાળકો છે. 6 કુટુંબમાં 0 બાળકો છે. તો આપણે આ આવૃત્તિ ચિહ્નનો એક તમને નિયમ શીખવાડી દઉં કે આવૃત્તિ ચિહ્ન કેમ કરાય. જો દાખલા તરીકે 2 હોય તો આપણે આમ 2 ઊભા લીટા કરવાના, 3 હોય તો 3 કરવાના, 4 હોય તો 4 કરવાના. હવે 5 કઈ રીતે કરવાના? 5માનો લીટો બાજુમાં નહીં, ત્રાસો. એટલે 5 કહે તો આપણે 1, 2, 3, 4 ઊભા અને 5મો આડો. આમે કરી શકો અથવા આમ પણ કરી શકો. હવે 7 કેમ કરાય? તો કે આપણે કરીએ 1, 2, 3, 4, આ 5મો આડો, આ 6 અને 7. આવી રીતે આવૃત્તિ ચિહ્નો નિયમ છે. હવે આપણે હમણાં જોઈ ગયા ને કે 0 કેટલી વખત છે? તો કે 6 વખત છે. એટલે આપણે કરશું 1, 2, 3, 4, 5 અને 6. એ પાછો અલગથી એટલે 6 અહીંયા લખશું. 0 બાળકો છે એમાં 6 કુટુંબ છે. ત્યારબાદ હવે 1. તો 1 કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7. બીજી લાઈનમાં એક 8 ને 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. એવી રીતે 16 એકડા છે. એટલે આપણે 16 લખવાના. અહીંયા 16 લખી નાખીશું અને આવૃત્તિ ચિહ્ન 16 કરશું. એવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 1, 16. આવી રીતે ચિહ્ન કરવાના અને 16 લખી નાખ્યા. હવે 2ની સામે તો કે 2 કેટલા છે? તો કે એ જોઈ લે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને 21 છે. તો અહીં આપણે 21 લખવાના અને 21 લીટાઓ કરવાના. ખબર પડી કે 5, 5, 10, 5, 15, 5, 20 ને 1, 21. એવી રીતે 3 બાળકો કેટલા છે એ જોઈ લે. તો કે પેલી લાઈનમાં તો નથી કઈ. આ 2, 1, 2, 3, 4, 5, 6 અને 7. ટોટલ 3 બાળકો હોય એવા 7 કુટુંબ છે. એટલે આપણે 7 કરશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીં 7 લખશું અને આનો ટોટલ આપણે n બરાબર કેટલા લખશું? 50. આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. એટલે હાવ ઇઝી દાખલો છે કે જેમાં ખાલી આવા લીટા જ કરવાના. સંખ્યા ગણીને એટલા લીટા ને એની સંખ્યાને એનો શું કરવાનો? સરવાળો. આવી રીતે આ પહેલો દાખલો છે એ આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થાય છે અને દરેક દાખલામાં હું તમને એક હોમવર્ક પણ આપીશ. એ જરૂર તમારે કરવાનું છે અને હોમવર્ક ઉદાહરણને રિલેટેડ જ આપીશ ને એવા દાખલા આપીશ કે જે તમે ગણી શકો. અને સાથે સાથે જ આ ગણવા અને તમને ન સમજાય તો મને પૂછી પણ શકો છો. ઉદાહરણ 1 જે પહેલા દાખલા જેવું છે અને પેજ નંબર 17 ઉપર તે આપેલ છે. એ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવો અને ન સમજાય તો મને પૂછી પણ શકો છો. પણ પ્રયત્ન ચાલુ રાખજો જેથી કરીને તમે પણ મોટિવેટ રહ્યો અને દાખલા ગણવાની એક તમને ઝગસ જાગે. એટલે સાથે સાથે પ્રયત્ન કરજો. દાખલા નંબર 2. એક ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓને પૂરા વર્ષમાં ઉંમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5 લઈ
અને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આમાં પણ ઉપરની જેમ જ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું, પણ કહી દીધું છે કે વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? 5. બરાબર. વર્ગ લંબાઈ એટલે વર્ગો તૈયાર કરવા પડશે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો કે આપણે રકમ આવે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. મેં ઉપર પણ કીધું હતું એ પ્રમાણે જ અહીંયા લાગુ પડશે. સૌથી પહેલાં નાનામાં નાનો અંક અને મોટામાં મોટો અંક ગોતવાનો. હવે આ કોષ્ટકમાં તમે નિરાતે એનાલિસિસ કરો તો જોવાનું કે નાનામાં નાનો અંક મેં અહીંયા ગોતી લીધો છે, 21 છે. સૌથી નાનો અંક 21 છે અને સૌથી મોટો અંક અહીંયા મેં ગોતીને જ રાખ્યો છે તો કે 58. બરાબર. એટલે આપણો ગાળો છે 21 થી 58. હવે તમે અહીંયા આપણે ઉપર જોયું હતું 0 થી 3 હતા, એટલે ઇઝીલી આપણે લખી શકીએ 0, 1, 2 ને 3. સિમ્પલ. હવે આને કઈ રીતે લખવું તો કે 21 થી 58 એટલે બહુ મોટો ગાળો થાય. હવે આપણે એમ ન લખી શકીએ 21, 22, 23, 24 થી 58 સુધી. તો એના માટે આપણે વર્ગ બનાવવા પડે અને વર્ગની વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? 5. એટલે 5 5નો ગેપ લઈ જેમાં 21 આવી જવા જોઈએ અને 58 પણ આવી જવા જોઈએ. એ પ્રમાણે લઈએ તો એક રકમ બનીએ. આપણે જોઈએ હવે તો કે દાખલા નંબર 2નું કોષ્ટક આવી રીતે તૈયાર કરવાનું. ઉંમર, આવૃત્તિ, ચિહ્ન અને કર્મચારીઓ. વર્ગ લંબાઈ આપણે 5 લેવાની છે જે રકમમાં આપેલી છે. સૌથી નાનો અંક 21 ને સૌથી મોટો અંક 58. બરાબર. હવે વર્ગ બનાવીએ. ઉંમરના વર્ગ છે 20 થી 25. શા માટે 20 થી 25 લીધા? કેમ કે નાનો અંક 21 એમાં કવર થઈ જાય એટલે. ક્લિયર. 5 થી 15 થી 20 ન લીધું એનું કારણ કે 15 થી 20 નું કોઈ કામ જ નથી. આપણે 21 નું કામ છે એટલે 20 થી 25, 25 થી 30, 30 થી 35. તમે જોશો વર્ગ લંબાઈ બધાની કેટલી છે? 5 5. 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. આવી રીતે આપણે 5 5ના વર્ગ લંબાઈ લીધા. હવે 60 થી 65 ન લેવાનું કારણ કેમ કે સૌથી મોટો અંક કેટલો છે? 58, જે આમાં કવર થઈ જાય, જે આનાથી વધવાનું કોઈ કારણ છે નહીં. આવી રીતે આપણે વર્ગ લંબાઈ લીધી અને એક વર્ગો બનાવ્યા. હવે તૈયાર કરવાનું છે આવૃત્તિ ચિહ્ન અને કર્મચારી. એ કઈ રીતે જોઈએ? હવે આપણે આવૃત્તિ ચિહ્ન કેમ તૈયાર કરવું એની એક લાઈનની તમને હિન્ટ આપી દઉં. લાઈન ઊભી લઈ શકો અથવા આડી પણ લઈ શકો. આપણે ઊભી લાઈન લઈએ તો કે જોઈએ. પહેલાં છે 32. તો 32 કયા વર્ગમાં આવે? તો કે 30 થી 35ની વચ્ચે 32 આવે તો અહીંયા એક લીટી. એટલે અહીંયા જે ટીક થઈ જાય એની માથે લીટો કરતું જવાનું એટલે ભૂલ ન પડે. પછી 24. હાલો 24 ક્યાં આવે? તો કે 24 20 થી 25ની વચ્ચે તો ત્યાં એક આવૃત્તિ ચિહ્ન. પછી છે 52. તો 52 50 થી 55ની વચ્ચે આવે, ત્યાં પણ એક ઊભો એક લીટો. એવી રીતે 32. તો 32 છે 30 થી 35ની વચ્ચે આવે, ત્યાં પણ એક લીટો. અને 31. તો 31 છે 30 અને 35ની વચ્ચે આવે તો આવી રીતે ત્યાં. એવી રીતે 42, 27. આવી રીતે ગોતીને તમારે ઊભા લીટા જ કરવાના છે અને ઊભા લીટાના જ માર્ક છે, કંઈ છે ને. અને આવી રીતે જો 5 આવી જાય, દાખલા તરીકે જો અહીંયા 5 એવા લીટા થઈ જાય તો ચોથો ઊભો કરવાનો, 5મો કેમ કરવાનો? આડો. અને પછી પાછી નવેસરથી શરૂઆત, પાછા એના 1 2 3 4 પછી 5 એવી રીતે આડા. એટલે આખી રકમ જે છે તમારે એવી રીતે જે ઓલામાં વર્ગમાં આવતી હોય એ પ્રમાણે કરતું જવાનું અને એક પણ ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. ભૂલ પડે તો કંઈ વાંધો નહીં, પાછો રિપીટ કરવાનો દાખલો, ફરીથી ગણવાનો. બરાબર. પણ અહીંયા એક ભૂલ એ પડે, દાખલા તરીકે અહીંયા ક્યાંય 25 આવે, ફોર એક્ઝામ્પલ અહીંયા જો 35 છે, 35 તો 35નો લીટો ક્યાં કરવાનો આવે? 35 તો 2 છે, 30 થી 35 અને 35 થી 40. તો કન્ફ્યુઝન થાય 35 ઉપર કરવા કે નીચે. તો હંમેશા એ ધ્યાન રાખવું કે આવી રીતે 35 35 આવે તો 35 નીચેના ઓલામાં કરવા, નીચેના વર્ગમાં. એવી રીતે 25 આવે તો ઉપરના વર્ગમાં 25 ને નીચેના વર્ગમાં લીટો કરવાનો. અને 45 આવે તો ઉપર નહીં પણ નીચે. અને 50 આવે તો 45 થી 50 ત્યાં નહીં, નીચે જે 50 આવે ને ત્યાં લીટો કરવાનો. આવી રીતે આખી રકમ જોઈ અને તમારે આવી રીતે સમજાય એ મુજબ આવૃત્તિ ચિહ્ન તૈયાર કરતું જવાનું અને પછી આવૃત્તિ ચિહ્નને ગણી નાખવાના અને અહીંયા લખવાના. એટલે પહેલાં છે 3 તો અહીંયા 3, અહીંયા 8, પછી અહીંયા 10, 11, 12, 7, 6 અને 3 અને એનો ટોટલ કરશો તો n બરાબર 60 આવશે. આવી રીતે આપણો આ બીજો દાખલો છે એને વર્ગ બનાવી અને આવૃત્તિ ચિહ્ન તૈયાર કરી અને આખું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું.
દાખલા નંબર 2ના હોમવર્કમાં દાખલા નંબર 1 પેજ નંબર 62 હંમેશા ધ્યાન રાખજો, જ્યાં હોમવર્ક હશે ત્યાં અમે દાખલાની બાજુમાં કાઉન્સમાં એક અમાઉન્ટ લખેલી હશે, તે હંમેશા પેજ નંબર હશે. એટલે 62 પેજ ઉપર પહેલો દાખલો જે તમારે આની જેમ ગણવાનો જ છે. આ પેજ ટેક્સ્ટબુકના પેજ નંબર 62 ઉપર પહેલો દાખલો એટલે કે આ દાખલો હોમવર્કમાં કરવાનો છે વિભાગ ઈનો, જે સ્વાધ્યાય 2.1ના બીજા દાખલા જેવો જે છે. અને વર્ગ લંબાઈ 5 લઈને આવી જ રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. નાનામાં નાનો અંક લઈ અને મોટામાં મોટો અંક લઈને એક વર્ગ તૈયાર કરી અને તૈયાર કરવાનું છે. ત્યારબાદ હવે આવે છે દાખલા નંબર 3 2.1નો કે મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 વર્ગોમાં વિતરિત કરો. ધ્યાન રાખજો, આવા 10 વર્ગો બનાવવાના. આપણે બનાવતા ને 0 થી 10, 10 થી 20, 20 થી 30, એવા કેટલા વર્ગો બનાવવાના? 10 વર્ગો બનાવવાના અને વિતરિત કરવાનું છે. અને ત્રીજા દાખલા માટે હોમવર્કમાં હશે ઉદાહરણ 2 જે પેજ નંબર 20 ઉપર, ઉદાહરણ 7 પેજ નંબર 25 ઉપર અને ઉદાહરણ 8 પેજ નંબર 26 ઉપર. એ તમારે જાતે ગણવાના છે. હાલો ત્રીજો દાખલો આપણે શીખીએ કે કેવી રીતે વર્ગ બનાવીએ. આપણે નિવારક વર્ગો તૈયાર કરવાના. સૌથી પહેલાં કોઈ રકમમાં અહીંયા રકમમાં એક ભૂલ છે કે 188 છે, નવી બુકમાં 103 છે, એટલે આપણે અહીંયા 103 ધ્યાનમાં લઈશું. બરાબર, એને આધારે આપણે હવે વર્ગ બનાવશું. વર્ગ બનાવતા પહેલાં સૌથી નાનામાં નાનો અંક અને મોટામાં મોટો અંક આપણે જાણી લઈએ. નાનામાં નાનો અંક અહીંયા રહેશે 103 અને મોટામાં મોટો અંક હશે 1075. આ બે અંક આપણે મળી ગયા અને એના આધારે વર્ગ તૈયાર કરશું. એ ઉપરાંત હજી પણ કીધું કે એ કોષ્ટક તૈયાર થઈ જાય આવૃત્તિ વિતરણ વાળું, ત્યાર પછી આ આવૃત્તિ પરથી થી ઓછા અને થી વધુ આવૃત્તિ વિતરણ પણ બનાવો. એ પણ આપણે થઈ જશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એમાં મોબાઈલની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન અને દિવસો. 10 વર્ગો બનાવવા. વર્ગની સંખ્યા છે 10 સંખ્યા. સમજો આ વર્ગ લંબાઈ નથી, આ વર્ગોની સંખ્યા છે. આવી રીતે આ 10 સંખ્યાઓ બનાવી વર્ગોની. સૌથી નાનો અંક 103, સૌથી મોટો અંક 1075. હવે પ્રશ્ન થાય વર્ગ લંબાઈ કેટલી લેવી? આગલા દાખલામાં તો 5ની વર્ગ લંબાઈ આપી તો આપણે એ પ્રમાણે લેતું. તો હવે અહીંયા આપણે 100 નો ગેપ એ કયા આધારે લીધો આપણે એ જોઈએ. તો કે વર્ગ લંબાઈનું સૂત્ર છે વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર. તો સૌથી મોટા અંકમાંથી સૌથી નાનો અંક બાદ કરવાનો, એટલે 1075 માઇનસ 103 ભાગ્યા 10. વર્ગ સંખ્યા કેટલી છે? 10. એટલે એ લઈએ, બાદ કરી 997 ભાગ્યા 10 એટલે 97.2 આવે. એટલે વર્ગ લંબાઈ હંમેશા રાઉન્ડ ફિગર અમે લેવાની. એટલે 97.2 એટલે એ 100ની નજીક છે. એટલે આપણે અપ્રોક્સિમેટ વર્ગ લંબાઈ કેટલી લેશું? 100ની. બરાબર. એ વર્ગ લંબાઈ મેળવવા માટેનું આપણે અહીંયા સૂત્ર મેળવ્યું. તો કે વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા. વિસ્તાર મતલબ મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરી અને વર્ગની સંખ્યા કે એટલે 10. આ સૂત્ર આપણે અહીંયા અપ્લાય કર્યું અને એનો ઉપયોગ કરી અને વર્ગ લંબાઈ મેળવી લીધી 100. એ 100 પ્રોપર નથી આવતું, 97.2 છે એ 100ની નજીક છે એટલે આપણે 100 લેશું. દાખલા તરીકે અહીંયા 52 આવ્યા તો આપણે 50નો વર્ગ લેવી. એવી રીતે રાઉન્ડ ફિગરમાં વર્ગ લેવાના હોય. હવે 103 છે એ આવી જાય એ પ્રમાણે પહેલો વર્ગ નક્કી કરીએ. 100 થી 200 કે જેમાં 103 આવી જાય. 200 થી 300, 300 થી 400 થી છેટ ક્યાં સુધી લેતું જવાનું? 100 ની વર્ગ. 1000 થી 1101. શા માટે? કેમ કે 1075 1000 થી 1100ની વચ્ચે આવી જાય. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન અને દિવસો તૈયાર કરશું. હવે આવૃત્તિ ચિહ્ન માટે મેં આગલા દાખલામાં જેમ કીધું એ જ પ્રમાણે લેવાનું. કે પહેલી લાઈન લઈએ, આપણે શીખીએ કે કઈ રીતે આવૃત્તિ ચિહ્ન લેવાની. પહેલાં છે 699. હવે 699 છે તો 699 કેમાં આવે? 699 600 થી 700ની વચ્ચે આવે. ત્યાં એક લીટો કરશું આપણે. એવી રીતે 749 તો તે 700 ને 800ની વચ્ચે આવે. એવી રીતે 103 તો 100 અને 200ની વચ્ચે 103 આવી જાય. 390 જે આવશે 300 થી 400ની વચ્ચે. ત્યાં એક લીટો કરતું જવાનું, ટૂંકમાં એક માર્કિંગ કરતું જવાનું. એવી રીતે 1, 2, 3, 4 અને 5મું આડું કરવાનું. પછી નવેસરથી પાછું બાજુમાં કરવાનું. પછી છે 752 જે 700 થી 800ની વચ્ચે આવે અને 1025 જે 1000 અને 1100ની વચ્ચે આવે. એટલે ત્યાં એક લીટો કરવાનો. એવી રીતે ઊભી બધી લાઈનનું માર્કિંગ કરતું જવાનું
અને દાખલો ગણતું જવાનું અને માર્કિંગ થઈ જાય પછી ગણવાના. અને મેં તમને કીધું તો એ ખાસ ધ્યાન રાખજો, દાખલા તરીકે 200 આવે તો 200 ઉપરે છે ને નીચે, તો આપણે ક્યાં માર્કિંગ કરશું તો કે નીચે, જે બધે જ દાખલે રૂલ લાગુ પડશે. આવી રીતે આવૃત્તિ ચિહ્ન થઈ જાય આખા દાખલાઓના આખા કોષ્ટકમાંથી. ત્યારબાદ એ આવૃત્તિ ચિહ્ન ગણી લેવાના અને બાજુમાં લખી અને એનો સરવાળો કરી નાખવાનો. આવી રીતે આપણે મળી જશે એક આવૃત્તિ વિતરણ. રકમમાં આપણે જે કીધું એ મુજબ આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું છે. વિતરિત કરો એટલે આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું છે. હવે રકમમાં માંગ્યું છે આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે એ મેળવીએ. એ મેળવવા માટે આપણે આ જ કોષ્ટકનો ઉપયોગ કરશું અને એ કોષ્ટકમાં બીજું એક કોષ્ટક તૈયાર કરશું કે હેડિંગ આપશું થી ઓછા આવૃત્તિ વિતરણ. એની એક નોંધ યાદ રાખજો કે વર્ગ માટે વર્ગની મોટી બાજુ એટલે કે જમણી બાજુ ધ્યાનમાં લેવી અને CF માટે સરવાળો ઉપરથી કરવો. બરાબર, આપણે જોઈ લઈએ તો કે આ કોષ્ટક છે, આ વર્ગો છે. આ 100 થી 200, 200 થી 300. હવે થી ઓછા માટે આપણે નિયમ મુજબ કઈ બાજુ ધ્યાનમાં લેવાની? જમણી બાજુ, મોટી બાજુ. કઈ બાજુ? મોટી બાજુ. 100 થી 200 માં મોટી બાજુ 200 એટલે એ જમણી બાજુ થઈ. એટલે એ બધું એટલે પહેલા વર્ગમાંથી 200 લેવાના, પછી 300, 400, 500, 600, 700, 800, 900, 1000 અને 1100. એટલે આખી વર્ગની થી ઓછા માટે હંમેશા યાદ રાખવું જમણી બાજુ ધ્યાનમાં લેવી અને એ લખવી. ડન. અને નેક્સ્ટ હવે જે આવૃત્તિ છે આ CF માટે, એટલે આ કોલમ માટે શું કરવાનું તો કે CF માટે સરવાળો ક્યાંથી કરવાનો તો કે ઉપરથી સરવાળો કરવો. મતલબ આ F ઉપરથી સરવાળો કરવાનો. કેવી રીતે? પેલા 2 છે તો આ 2 લખી નાખ્યા, પછી એ ટોટલ 2. હવે એ 2 અહીંયા ખેંચી લેવાના. પેલા 2 વત્તા 4 એ લખવાના. 2 ને 4 6, એ 6 પાછા અહીંયા લખવાના. 6 વત્તા 9 આંકડો 9 એડ કરતું જવાનું અને 6 ને 9 15, અહીંયા 15 લખવા. 15 વત્તા 7 એટલે 22, 22 અહીંયા લખવા. 22 વત્તા આમાંથી લેવાના 10 એટલે 32, 32 અહીંયા લખવા. 32 વત્તા 8 40, 40 વત્તા 9 49, 49 અહીંયા લખવા. 49 વત્તા 4 એટલે 53, પછી 53 પાછા અહીંયા લખવા. 53 વત્તા 3 એટલે 56 અને 56 પાછા અહીંયા લખીએ ને 56 વત્તા 4 બરાબર 60. ટૂંકમાં આપણે સરવાળો ક્યાંથી કરતા ગયા? ઉપરથી આ બધાનો 2 વત્તા 4, 2 વત્તા 4 એવી રીતે સરવાળો કરતો જવાનું અને આવી રીતે CF મેળવવાની. એટલે થી ઓછા માટે ધ્યાન રાખવું વર્ગની મોટી બાજુ ધ્યાનમાં લેવી એટલે કે જમણી બાજુ, અને CF માટે સરવાળો ઉપરથી કરવો. થી ઓછામાં આપણે શીખાઈ મુજબ કે સરવાળો અહીંયા ઉપરથી કર્યો. એવી જ રીતે હવે આપણે થી વધુ આવૃત્તિ વિતરણ તૈયાર કરશું, જેમાં નોંધ છે કે વર્ગની હંમેશા ધ્યાન રાખવું થી વધુ તૈયાર કરો ત્યારે વર્ગની નાની બાજુ એટલે કે ડાબી બાજુ ધ્યાનમાં લેવી અને CF માટે સરવાળો નીચેથી કરવો. બરાબર, આપણે જે કોષ્ટક તૈયાર કર્યું એ મુજબ કે થી વધુ માટે આપણે ઉપયોગ કરશું કઈ બાજુ તો કે ડાબી બાજુ. હાલો, વર્ગની ડાબી બાજુ એટલે નાની બાજુ, એટલે આ સાઈડ કહેવાય બધી નાની બાજુ છે ને. 100 થી 200 માં નાના કોણ છે? 100. 200 થી 300 માં નાના કોણ છે? 200. આ નાની બાજુ છે એટલે થી કહેવાય વધુ પણ લેવાનું નાનું. સમજાય ને? થી ઓછા કે તો થી ઓછામાં કહેવાય ઓછા પણ લેવાના મોટી બાજુ. એવી જ રીતે થી વધુ કહેવાના પણ લેવાની કઈ બાજુ? નાની બાજુ. એટલે કે વર્ગની નાની બાજુ તો કે 100 ડાબી બાજુ, 100, 200, 300, 400, 500, 600, 1000 આખી જે ડાબી બાજુ છે એ વર્ગની આપણે અહીંયા લખી નાખવી. ત્યારબાદ સંચય આવૃત્તિ CF માટેનો નિયમ તો કે સરવાળો નીચેથી કરવો. થી ઓછામાં આપણે ઉપરથી કરવા, અહીંયા નીચેથી કરવો. તો કઈ રીતે સરવાળો કરવો? તો નીચેથી આંકડાઓ લેતું જવાનું. આપણે જો અહીંયા જોઈએ રકમમાં આપણે આપ્યું એ મુજબ કે પહેલાં કેટલા લખવાના? 4, તો બરાબર 4. ત્યારબાદ કેટલા છે? 3, તો આપણે અહીંયા 4 ઉપર લખી નાખવાના. 4 વત્તા 3 7. એવી રીતે પાછા 7 અહીંયા ખેંચી જવાના. હવે નવો આંકડો કેટલો લેવાનો? 4. અહીંયા 4 લખવાના. 7 ને 4 11, એ ટોટલ પાછો 11 અહીંયા લખી નાખવો. ત્યારબાદ કેટલા લેવાના? હવે 9, અહીંથી 9 લીધા એટલે 9
વત્તા 20 11 વત્તા 9 20 20 ઉપર ખેંચી અને નવો આંકડો હવે કેટલો લેવાનો 8 એ પાછા 8 લખ્યા 28 ઉપર ખેંચી અને અહીંયા નવો આંકડો 10 એડ કરતું જવાનું ટૂંકમાં એડ કરતું જવાનું 48 પ્લસ 7 પછી એનો જવાબ આવે 45 અહીંયા લખવાના 45 પ્લસ 9 54 ઉપર લખી અને 54 પ્લસ 4 એટલે 58 ઉપર લખી અને પ્લસ 2 60 એમ કરીને અહીંયા સરવાળો ઉપર લખતું જવાનું અને બાજુમાં જે આંકડો છે એ એડ કરતું જવાનું છે ને 4 3 4 9 8 10 7 9 4 અને 2 અને આ સાઈડ તો કે જે સરવાળો થતો છે એ લખતા ગયા 7 11 આ 20 આ 28 ઉપર એવી રીતે લખતું જવાનું અને સરવાળો કરવાનો પણ ધ્યાન રાખવું થી વધુમાં શોર્ટકટ શું છે તો કે સરવાળો નીચેથી કરવાનો આવી રીતે આપણે ત્રીજો દાખલો પૂરો થાય એના માટે ઉદાહરણ 2 7 અને 8 પેજ નંબર 20 25 અને 26 ઉપર આપેલા છે જે જાતે ગણવા હવે જઈએ દાખલા નંબર 4 ઉપર નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધી વિતરણ લખો અહીંયા વર્ગ આપેલા છે હવે જોઈ લઈએ આ વર્ગો કેવા છે તો કે વર્ગો છે અનિવારક વર્ગ છે ખબર કેમ પડે તો કે 0 થી 99 પછી 99 અહીંયા રિપીટ નથી થયા આ ટૂંકમાં 2 રિપીટ નથી થયા એવી રીતે અહીંયા પણ રિપીટ નથી બરાબર ઉર્ધ્વસીમા અને અધ્વસીમા રિપીટ ન થાય તો એને કહેવાય અનિવારક વર્ગ એટલે આપણે અહીંયા કહીશું આ વર્ગ છે અનિવારક ત્યારબાદ હવે વર્ગ લંબાઈનો નિયમ છે કે વર્ગ લંબાઈ શોધવી હોય તો અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા બરાબર વર્ગ લંબાઈ મેળવતી વખતે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા એટલે આપણે અનિવારક વર્ગ આપેલા છે એને આપણે કેમાં ફેરવવા પડશે નિવારક વર્ગમાં એ ફેરવવા માટેની એક શોર્ટકટ છે ડાબી સાઈડમાંથી 0.5 બાદ કરતું જવાનું આ ડાબી સાઈડમાંથી બધામાંથી 0.5 બાદ કરશું એટલે નિવારક મળશે અને જમણી સાઈડમાંથી 0.5 પ્લસ કરી દેશું એટલે મળી જશે અનિવારકમાંથી નિવારક વર્ગ અને મધ્ય કિંમત શોધતી વખતે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવાની જરૂર નથી આનો જ ઉપયોગ કરશું જોઈએ આપણે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત કઈ રીતે મેળવવી સૌ પ્રથમ તો આપણે અહીંયા મધ્ય કિંમત મેળવશું મધ્ય કિંમતનું સૂત્ર છે મધ્ય કિંમત બરાબર અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 અને નોંધ છે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવાના નથી હવે આપણે જે રકમ આપેલી છે એ રકમને ઊભા સ્વરૂપે આપણે લખી નાખીએ પહેલાં તો કે અનિવારક વર્ગ જે રકમમાં આપેલા છે એ લખ્યા રકમમાં જે આપેલી છે આવૃત્તિ પણ રકમમાં આપેલી છે ઊભા સ્વરૂપે લખી જેમ આ આડું આપ્યું એમ આપણે અહીંયા ઊભા સ્વરૂપે કોષ્ટકમાં લખી નાખ્યું ત્યારબાદ મધ્ય કિંમત હવે મધ્ય કિંમત આપણે મેળવવાની છે તો આપણે હમણાં જ જોયું છું કે મધ્ય કિંમતનું સૂત્ર છે કે અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે કે શોર્ટમાં કહું તો કે અધઃસીમા એટલે આ ડાબી બાજુ ઉર્ધ્વસીમા એટલે કે 99 આ બંનેનો સરવાળો અને ભાગ્યા 2 કરો એટલે 49.5 એવી રીતે 100 પ્લસ 299 ભાગ્યા 2 એટલે 199.5 એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે જે મળે એ મધ્ય કિંમત આવી રીતે ટૂંકમાં આ બેયનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે સામે મળશે મધ્ય કિંમત ત્યારબાદ હવે વર્ગ લંબાઈ હવે આપણે વર્ગ લંબાઈ મેળવવા માટે નોંધ છે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા એટલે વર્ગ લંબાઈ શોધતા પહેલાં નિવારક વર્ગ મેળવવા પડશે એ કઈ રીતે મેળવશું એની શોર્ટકટ છે કે 0.5 માઇનસ કરવા આ સાઈડથી અને 0.5 પ્લસ કરવા જે સૂત્રની બુકમાં પણ એની નોંધ છે જોઈ લે કે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા માટે ડાબી બાજુમાંથી 0.5 બાદ કરવા અને જમણી બાજુમાં 0.5 ઉમેરવા આ એની એક શોર્ટકટ છે હવે એ જોઈ લઈએ આ છે અનિવારક વર્ગ આ બધાયમાંથી શું કરવાના 0.5 માઇનસ કરવાના એટલે 0માંથી 0.5 જાય એટલે માઇનસ 0.5 100માંથી 0.5 જાય એટલે 99.5 300માંથી 0.5 જાય એટલે 299.5 500માંથી 0.5 જાય એટલે 499.5 750માંથી 0.5 જાય એટલે 449.5 અને 900માંથી 0.5 જાય એટલે 899.5 એવી રીતે હવે આ સાઈડ એટલે કે 0.5 પ્લસ કરવા 99માં પ્લસ 0.5 કરે એટલે 99.5
299.5, 499.5, 449.5, 899.5 અને 999.5. એનાથી બનશે એવું કે એ જે અનિવારક વર્ગ છે જેની આ જે સીમાઓ સરખી નથી એ સીમાઓ કેવી થઈ જશે? સરખી, એટલે કે નિવારક વર્ગ થઈ જશે. જોયું? 99.5 અહીંયા રિપીટ થાય, 299.5 અહીંયા રિપીટ થાય, એટલે આ અનિવારક વર્ગો કેવા બની ગયા? નિવારક વર્ગ. હવે આપણે વર્ગ લંબાઈ મેળવી શકીએ. વર્ગ લંબાઈ મેળવવા માટેનું સૂત્ર છે આ છે ઉર્ધ્વસીમા બિંદુ વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધઃસીમા બિંદુ. મતલબ કે આના ઉપરથી વર્ગ લંબાઈ 99.5 માંથી -0.5 બાદ કરીએ એટલે 100 આવે. 299 માંથી 99.5 બાદ કરીએ એટલે 200 આવે. 499.5 માંથી 299.5 બાદ કરીએ એટલે 200 આવે. 749.5 માંથી 499.5 બાદ કરીએ એટલે 250. ટૂંકમાં વર્ગ લંબાઈ એટલે આ બધી ઉર્ધ્વસીમા બિંદુ કહેવાય. એમાંથી આ જે અધઃસીમા બિંદુઓ છે એ બાદ કરતું જવાનું એટલે મળે વર્ગ લંબાઈ. આ છે દાખલા નંબર 4નો આન્સર. હવે દાખલા નંબર 4ના હોમવર્ક માટે તમારે ઉદાહરણ 5 જે પેજ નંબર 23 ઉપર આપેલ છે અને દાખલા નંબર 7 અને 8 જે પેજ નંબર 60 ઉપર આપેલ છે તે જાતે ગણવા ટેક્સ્ટબુકના. પેજ નંબર 60 ટેક્સ્ટબુકના એનામાં 7મો અને 8મો દાખલો એટલે આ તમારે ગણવાનો છે. 7મામાં મધ્ય કિંમત મેળવવાની અને 8મામાં દરેક વર્ગની વર્ગ લંબાઈ મેળવવાની છે. એટલે 7મો અને 8મો તમારે ગણવાનો છે જે સ્વાધ્યાય 2.1ના ચોથા દાખલા જેવો છે. ત્યારબાદ હવે આવે છે દાખલા નંબર 5. નીચે આપેલ સંચય આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ સંચય આવૃત્તિ વિતરણ મેળવો. બરાબર. પાના દીઠ ભૂલની સંખ્યા 0, 1, 2, 3 અને પાનાની સંખ્યા આવી રીતે આપી. સાવ જ સહેલો દાખલો છે, સાવ સિમ્પલ છે, આવડી જાય એવો છે. 5મા દાખલાની જે આ રકમ આપેલી છે તે રકમને આપણે કોષ્ટકમાં ઊભા સ્વરૂપે લખશું. જોઈએ દાખલા નંબર 5માં x છે પાના દીઠ ભૂલની સંખ્યા જે રકમમાં આપેલ છે એ મુજબ લખી. f પણ પાનાની સંખ્યા એ પણ રકમમાં આપેલ છે એ મુજબ લખી. હવે કીધું થી ઓછા ને થી વધુ. બરાબર. હવે અહીંયા તો વર્ગ નથી થી જમણી ડાબી બાજુ લેવાના એટલે થી ઓછા આ અલગ અલગ કોષ્ટક બનાવો તો હાલ. આ તો મેં એક સાથે બનાવી દીધું એટલે થી ઓછામાં થી ઓછા અને CF એવી જ રીતે થી વધુ અને CF જેમ આપણે ત્રીજા દાખલામાં કર્યું એ મુજબ. વર્ગ હોય તો થી ઓછામાં જમણી બાજુ લેવાય, થી વધુમાં ડાબી બાજુ, પણ અહીંયા વર્ગ છે નહીં એટલે x ઉપરથી થી ઓછા એટલે 0, 1, 2, 3 લખીને કા 0, 1, 2, 3 અને f ઉપરથી શું મળશે? આ CF. હંમેશા ધ્યાન રાખજો, f ઉપરથી CF મળશે. થી ઓછામાં સરવાળો ઉપરથી કરવો. હાલો, f ઉપરથી CF સરવાળો ઉપરથી 140 ના 40, 140 પ્લસ 110 250, 250 પ્લસ 120 370 અને 370 પ્લસ 30 400. સમજાણું? સરવાળો ક્યાંથી? ઉપરથી એટલે કે CF 140 વત્તા 110 250 પ્લસ 120 370 પ્લસ 30 400. એવી રીતે થી વધુ, થી વધુમાં x એ જ લેવાના 0, 1, 2, 3 લખી નાખ્યા 0, 1, 2, 3. એવી રીતે CF, હવે અહીંયા CF નીચેથી કરવાની સરવાળો. હવે ધ્યાન રાખજો CF f ઉપરથી મળે અને થી વધુમાં CF સરવાળો નીચેથી કરવો એટલે આપણે સરવાળો ઉપરથી ને ડાયરેક્ટ નીચેનો આંકડો લખશું 30 ના 30, 30 વત્તા 120 150, 150 પ્લસ 110 260 અને 260 પ્લસ 140 400. એવી રીતે ક્રોસ સરવાળો કરી અને સામસામે મૂકી દેશું. પહેલાં 30 ના 30, પછી 30 વત્તા ઉપરનો આંકડો 120 પ્લસ 150, 150 પ્લસ ઉપરનો આંકડો 110 260 અને 260 પ્લસ 140 બરાબર 400. આવી રીતે મળશે. પહેલાં લખ્યું x, f રકમમાં આપેલ છે, થી ઓછા અને થી વધુમાં થી ઓછા 1 થી 0 થી 3, થી વધુ પણ 0 થી 3 અને થી ઓછામાં CF ઉપરથી કરવાનો સરવાળો અને થી વધુમાં CF નીચેથી કરવાનો. આ નિયમ કોઈ દિવસ ફરશે નહીં, આ પ્રમાણે જ ગણવો. અને 5મા દાખલામાં તમારે હોમવર્કમાં ઉદાહરણ 6 જે પેજ નંબર 24 ઉપર આપેલ છે અને એ ઉપરાંત દાખલા નંબર 9 અને દાખલા નંબર 6 જે દાખલા નંબર 9 પેજ નંબર 60 ઉપરનો છે તે ગણવો અને દાખલા નંબર 6 પેજ નંબર 63 ઉપર છે તે ગણવાનો રહેશે. અહીં આપણું સ્વાધ્યાય 2.1ના 1 થી 5 દાખલા પૂર્ણ થાય. વ્યવસ્થિત 5 દાખલા ગણવા અને હોમવર્કના આપેલા દાખલા પણ જાતે ગણવાની ટ્રાય કરવી. ખૂબ જ પ્રયત્ન કરવો છતાં પણ ન સમજાય તો મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો.
આવી રીતે એક ઇઝી મેથડ સમજાવવાની ટ્રાય કરી અને વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.